વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ મેથ્સ જે છે ધોરણ 10 એનું પ્રકરણ 14 વિભાગ બીનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો મોડું ન કરતાં સ્ટાર્ટ કરીએ. તો દાખલા નંબર જે 1 છે એની વાત કરીએ. તો અહીં આપણને મેળવેલ ગુણ 20, 25 એ પ્રમાણે માહિતી આપેલી છે અને એમાં વિદ્યાર્થીઓની જે સંખ્યા છે આ પ્રમાણે આપેલી છે. તો આપણને પહેલા દાખલા અને બીજા બે પોર્શન આપેલા જેમાં સંભાવના શોધવાની છે. તો પહેલાં તો મિત્રો આપણે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા શોધી નાખીશું. તો કુલ વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર, તો જે પણ આપણા જોડે સંખ્યા આપેલી છે એનો આપણે સરવાળો કહીશું. તો 6 + 20 + 24 + 28 + 15 + 4 + 2 + 1. તો મિત્રો આનો સરવાળો થશે 100. બરાબર છે. હવે આપણે જે પહેલો પ્રશ્ન છે એને આપણે ઘટના એ આપી દઈએ. તો ઘટના એ બરાબર 40થી વધારે ગુણ મેળવેલ અથવા મેળવનાર વિદ્યાર્થી. બરાબર છે. એની સંભાવના શોધવાની છે એટલે આપણે વિદ્યાર્થી જ લખ્યું. બરાબર છે, વિદ્યાર્થીઓ. તો ઘટના એ પ્રમાણે આપણે 40થી વધારે ગુણ મેળવનાર, તો 40થી વધારે ગુણ મેળવનાર એટલે 40થી વધારે 42 અને 43 છે. બરાબર છે. માટે આપણે લખીશું ઘટના એના સાનુકૂળ પરિણામોની સંખ્યા. સાનુકૂળ પરિણામોની સંખ્યા. તો સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે? 2 + 1 = 3. તો સ્વાભાવિક છે, હવે આપણા જોડે સાનુકૂળ પરિણામોની સંખ્યા મળી ગઈ છે મિત્રો. તો અંશમાં આવશે સાનુકૂળ પરિણામોની સંખ્યા 3 અને છેદમાં આપણી જે પ્રયોગ છે એના કુલ પરિણામોની સંખ્યા કેટલી છે? 100. તો આપણો P of A નો જવાબ કેટલો આવશે મિત્રો? 3/100. એટલે પહેલી જે સંભાવના મળી, પહેલી જે ઘટના છે એની સંભાવના કેટલી મળી? 3/100. અને આપણે આમ પણ લખી શકીએ 0.03. ઓકે મિત્રો, આગળ વધીએ. હવે ઘટના બી લઈએ. તો ઘટના બીમાં આપણને શું આપેલું છે? તો ઘટના બીમાં એવું કીધું છે 30થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ. 30થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ લઈશું. ઓકે, તો મિત્રો જોઈ શકો છો 30થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ આ વાળા આવશે. બરાબર છે. ઓકે, તો એના માટે આપણે લખીશું ઘટના બીના સાનુકૂળ, શોર્ટકટમાં લખું છું સાનુકૂળ પરિણામોની સંખ્યા. બરાબર છે. પરીક્ષામાં શોર્ટકટ ના લખતા મિત્રો. આ તો આપણે સમયના અભાવે આ રીતે લખી રહ્યા છે. તો શું આવશે? 6 + 20 + 24 + 28. બરાબર છે. તો જો 6 અને 20 26, 26 અને 24 50, 50 અને 20 60, 50 અને 20 70, 70 ને 8 78, એટલે 78 આવશે. બરાબર છે. હવે આ ઘટનાની સંભાવના P of B બરાબર શું થશે? 78/100. એટલે આપણે પોઈન્ટ કાપીને જ લખી નાખીએ 0.78. તો તમને ખ્યાલ આવી ગયો હશે મિત્રો. નેક્સ્ટ દાખલા તરફ જઈએ. તો મિત્રો દાખલા નંબર 2. એક જથ્થો 144 બોલપેન ધરાવે છે. તેમાંથી 20 ખામીયુક્ત અને બાકીની સારી છે. જો પેન સારી હશે તો નોરી પેન ખરીદશે, પરંતુ જો ખામીયુક્ત હશે તો ખરીદશે નહીં. દુકાનદાર યાદચ્છિક રીતે એક પેન કાઢે છે અને તેને આપે છે. તો પહેલું પેન ખરીદશે તેની સંભાવના અને પેન નહીં ખરીદે તેની સંભાવના શોધો. તો મિત્રો ખાસ ધ્યાન રાખો. અહીંયા પહેલાં તો કુલ બોલપેન કેટલી છે લખીએ. કુલ બોલપેન, તો કુલ બોલપેન મિત્રો છે આપણા જોડે 144, એટલે છેદમાં 144 આવશે. નક્કી. હવે એમાં ખામીયુક્ત પેન કેટલી છે? તો ખામીયુક્ત પેન, તો ખામીયુક્ત પેનની સંખ્યા કેટલી આપેલી છે? યસ, 20 આપેલી છે. તો એનો મતલબ એવો થયો કે સારી પેન કેટલી? તો આપણે 144માંથી 20 બાદ કરીશું એટલે શું મળી જશે? સારી પેનની સંખ્યા મળી જાય. તો સારી પેનની સંખ્યા બરાબર 144માંથી 20 જશે એટલે 144.
24 વધશે, બરાબર છે। આગળ વધીએ। હવે આપણે અહીંયા શું કરીશું, પહેલાં તો ઘટના એની વાત કરીશું, પછી ઘટના બીની વાત કરીશું। તો આપણે લખીશું ઘટના એ। તો કોની વાત છે અહીંયા, કોણ પેન ખરીદશે, નૂરી। તો લખીએ નૂરી પેન ખરીદશે। જો મિત્રો, નૂરી પેન ત્યારે જ ખરીદે છે જ્યારે પેન શું હોય, સારી હોય, બરાબર છે। હવે હું ઘટના એના કયા પરિણામો લઈશ, યસ, સાનુકૂળ પરિણામોની સંખ્યા। શોર્ટકટમાં લખ્યું છે સાનુકૂળ પરિણામોની સંખ્યા। સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી છે, 124, બરાબર છે। તો ઘટના એની સંભાવના P ઓફ A બરાબર 124/144। તો મિત્રો અહીંયા 124 જે છે એ 31 ચોક 124 થશે, અને અહીંયા 36 ચોક કેટલા થશે, 144। તો અહીંયા 4 4 ઉડી જશે મિત્રો। આપણો જે દાખલો છે એમાં પહેલી જે સંભાવના મળશે શું મળશે, 31/36, બરાબર છે। હવે આપણને એવું કીધું છે કે તે પેન ન ખરીદે અથવા નહીં ખરીદે, બરાબર। હવે આમાં તમે બે રીતે શોધી શકો છો, પૂરક ઘટનાથી પણ શોધી શકો છો અને ડાયરેક્ટ પણ શોધી શકો છો। તો આપણે ડાયરેક્ટ શોધીએ। ઘટના બી બરાબર નૂરી પેન નહીં ખરીદે તેની સંભાવના શોધવાની છે, બરાબર છે। તો સંભાવના શબ્દ અહીંયા નહીં વાપરીએ, ધ્યાન રાખજો, બરાબર છે। તો ખામીયુક્ત હશે તો નહીં ખરીદે। તો સ્વાભાવિક છે ઘટના બીના સાનુકૂળ પરિણામોની સંખ્યા શું થશે, સાનુકૂળ પરિણામોની સંખ્યા। તો જો મિત્રો, ખામીયુક્ત પેનો કેટલી છે, 20 છે, એટલે અહીંયા ઘટના બીના સાનુકૂળ પરિણામો 20 આવશે। હવે સંભાવના શોધવી છે એટલે P ઓફ B બરાબર 20/144। તો આગળના દાખલાની જેમ જ 4 પંચા 20 અને 36 ચોક કેટલા થશે, 144। તો અહીંયા મિત્રો 4 4 ઉડી જશે, તો આપણા જોડે શું આવશે, 5/36। ખબર પડી ગઈ મિત્રો। બીજા દાખલા તરફ જઈએ। તો પછીનો જે દાખલો છે એમાં એવું કીધેલું છે કે એક થેલામાં 3 લાલ અને 5 કાળા દડા છે। થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે। બહાર કાઢેલ દડો લાલ હોય અને લાલ ન હોય તેની સંભાવના આપણે શોધવાની છે મિત્રો। તો પહેલાં તો આપણે શું લખીશું, થેલામાં કુલ દડા કેટલા છે, તો થેલામાં કુલ દડાની સંખ્યા, ઓકે મિત્રો। તો કુલ દડાની સંખ્યાની વાત કરીએ તો 3 લાલ છે અને 5 કાળા દડા છે। તો ટોટલ કેટલા દડા થશે મિત્રો, યસ, 5 ને 3 8, તો 8 દડા થયા કુલ, બરાબર છે। એટલે આપણા જે પ્રયોગના કુલ પરિણામો થશે, શું થશે, જે પ્રયોગના કુલ પરિણામો થશે, કુલ પરિણામો છે, એટલે છેદમાં આપણે દર વખતે શું આવશે, 8 આવશે મિત્રો, બરાબર છે। હવે પહેલી ઘટના, જો મિત્રો ઘટના લખીશું, ઘટના એ, તો બહાર કાઢેલ દડો શું હોય, બહાર કાઢેલ દડો લાલ હોય, બરાબર છે। તો સ્વાભાવિક છે લાલ દડા કેટલા છે, 3 છે, માટે ઘટના એના સાનુકૂળ પરિણામોની સંખ્યા, ઘટના એના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે, 3 થશે, માટે P ઓફ A બરાબર શું થશે, 3/8, બરાબર છે મિત્રો। હવે આપણે થોડુંક અહીંયા બદલીશું કે લાલ ન હોય, બરાબર છે। સ્વાભાવિક છે લાલ ન હોય તો કાળા રંગનો જ આવશે, પણ આપણે પૂરક ઘટના પ્રમાણે કરીશું દાખલો। તો પૂરક ઘટના થશે ઘટના A બાર, બહાર કાઢેલ દડો લાલ ન હોય, બરાબર છે। સહેલી રીતે ગણી શકાય, પણ આ રીતે કેમ ગણાવશું મિત્રો, કારણ કે તમને આ પણ આવડવું જરૂરી છે। તો આપણે P ઓફ A બારની સંભાવના શોધવી છે, તો શું થશે, 1 - P ઓફ A થશે, બરાબર છે। તો 1 P ઓફ A કેટલા છે, 3/8, 8 સામે ગુણાશે એટલે 8 × 8 - 3/8, 8માંથી 3 જશે તો શું થશે, 5, એટલે 5/8। તો આપણે શું કહી શકીએ કે બહાર કાઢેલ દડો લાલ ન હોય તેની સંભાવના શું મળશે આપણને, 5/8। આશા રાખું છું મિત્રો દાખલામાં ખ્યાલ આવી ગયો હશે। નેક્સ્ટ દાખલા તરફ જઈશું। નંબર 4ની વાત કરીએ મિત્રો। સવિતા અને હમીદા મિત્રો છે, બંનેના જન્મદિવસ જુદા જુદા હોય, જન્મદિવસ એક જ હોય તેની સંભાવના કેટલી થશે, લીપ વર્ષને અવગણશું। જો મિત્રો જન્મદિવસની વાત કરીએ તો વર્ષના 365 દિવસમાંથી ક્યારે પણ હોઈ શકે, બરાબર છે।
તો અહીંયા વર્ષના દિવસોની સંખ્યા કેટલી છે? દિવસોની સંખ્યા બરોબર 365, એટલે નક્કી છેદમાં તો શું આવશે? 365 જ આવશે, બરાબર છે. હવે પહેલું કીધું છે કે જન્મદિવસ જુદા જુદા હોય, તો લખીશું પહેલું ઘટના એ બરાબર જન્મદિવસ જુદા જુદા હોય, બરાબર છે મિત્રો. હવે જો જન્મદિવસ જુદા જુદા હોય તો જો હમીદાનો જન્મદિવસ જે છે એ સવિતાના જન્મદિવસ કરતાં જુદો હશે, એટલું ધ્યાન રાખો. તો નક્કી છે કે ભાઈ અહીંયા વાત કરીએ ભાઈ સવિતાનો જન્મદિવસ જે છે એ તમે કોઈ ચોક્કસ દિવસ લઈ લો, બરાબર છે. તો સ્વાભાવિક છે હમીદાનો જન્મદિવસ જે છે બાકીના 364 દિવસમાંથી જ હશે, બરાબર છે. માટે ઘટના એના સાનુકૂળ પરિણામોની સંખ્યા શું થશે? 365માંથી આપણે એક બાદ કરીશું તો કેટલા આવશે? 364 આવશે. માટે પી ઓફ એ બરોબર 364 છેદમાં કેટલા આવશે? 365. એટલે જ્યારે બંનેના જન્મદિવસ જુદા જુદા હશે ને ત્યારે આપણને શું મળશે? સંભાવના 364 છેદમાં 365. પછી બીજું છે કે જન્મદિવસ એક જ દિવસ હોય, બરાબર છે. તો ઘટના બી બરોબર જન્મદિવસ એક જ હોય. હવે સ્વાભાવિક છે એક જ હોય એટલે બંનેની તારીખ એક જ હોય અને એક જ હોય માટે ઘટના બીના સાનુકૂળ પરિણામો શું થાય? યસ, એક જ થશે. ઘટના બીના સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર 1. માટે પી ઓફ બી બરોબર શું આવશે? 1/365. આશા રાખું છું મિત્રો આ દાખલામાં ખ્યાલ આવી ગયો હશે તમને. નેક્સ્ટ દાખલા તરફ જઈએ. દાખલા નંબર 5માં એવું કીધું છે કોઈ પણ વર્ષના જુલાઈ મહિનામાં 5 રવિવાર હોય તેની સંભાવના શોધો. તો સર્વપ્રથમ મિત્રો જુલાઈ માસમાં કેટલા દિવસ હોય? તો જુલાઈ મહિનામાં દિવસોની સંખ્યા, થોડો વિશિષ્ટ દાખલો છે ધ્યાન રાખજો. દિવસોની સંખ્યા શું થશે? અહીંયા 31, બરાબર છે. હવે જો આમ જોવા જઈએ તો અઠવાડિયા પ્રમાણે અઠવાડિયામાં કેટલા દિવસ હોય? 7 દિવસ હોય. તો લખીશું અઠવાડિયાના દિવસોની સંખ્યા. તો અઠવાડિયાના દિવસોની સંખ્યા મિત્રો આવશે 7, બરાબર છે. તો જો અહીંયા આપણે બરાબર જોઈએ તો 31 પ્રમાણે 7 ચોક 28 અને રહ્યા કેટલા દિવસ? વધારાના દિવસ 3 રહેશે, બરાબર છે. તો જુલાઈ માસમાં 4 અઠવાડિયા આવશે, 4 અઠવાડિયા અને વધારાના દિવસ કેટલા હશે? 3 વધારાના દિવસ હશે, બરાબર કે નહીં? 3 વધારાના દિવસ હશે. ફરીથી એકવાર કહું છું કે અઠવાડિયા ગણીએ 7 દિવસ પ્રમાણે અઠવાડિયા ગણીએ તો 7 ચોક 28, તો 28 દિવસ થઈ ગયા. 29, 30, 31, 3 દિવસ વધારાના થયા, બરાબર મિત્રો. હવે આ 3 દિવસો જે છે એ કયા કયા હોઈ શકે, બરાબર છે, એની વાત કરીએ. તો એ પ્રમાણે જોવા જઈશું તો આપણા કુલ પરિણામો આવશે. તો કુલ પરિણામો કેટલા થશે જરાક ધ્યાન રાખજો. તો કુલ પરિણામો આપણને કયા મળશે? તો શોર્ટકટમાં લખીશ રવિ, સોમ, મંગળ, બરાબર છે પહેલી શક્યતા. પછી સોમ, મંગળ, બુધ બીજી શક્યતા. મંગળ, બુધ, ગુરુ. એ રીતે આપણે બધા વારનું આ રીતે લઈ લઈએ. તો બુધ ગુરુ શુક્ર શનિ, શુક્ર શનિ રવિ, શનિ રવિ સોમ. તો મિત્રો આપણને આ પ્રમાણે કુલ કેટલા પરિણામો મળે મને એવું કહો. તો 1, 2, 3, 4, 5, 6, 7, બરાબર છે. તો કુલ પરિણામોની સંખ્યા કેટલી થશે? 7. કુલ પરિણામોની સંખ્યા 7. એમાં આપણને આપણો જે પ્રશ્ન પૂછ્યો છે એ પ્રમાણે જોવા જઈએ તો રવિવારની વાત આવે છે. તો જો 4 રવિવાર તો આવવાના જ છે. આપણે 5મા રવિવારની વાત ચાલી રહી છે, બરાબર, ધ્યાન રાખજો. તો જો રવિવાર આમાં આવે છે એકવાર, પછી એકવાર આમાં આવે છે અને એકવાર આમાં આવે છે. તો આપણા પ્રમાણે જો ઘટના એ વિચારીએ તો ઘટના એ શું કહીએ છીએ કે ભાઈ 5 વખત રવિવાર આવે, બરાબર છે. તો આપણે લખીશું અહીંયા જુલાઈ મહિનામાં 5 વાર અથવા 5
રવિવાર આવે, 5 રવિવાર આવે, 5 રવિવાર આવે તે ઘટના છે, બરાબર છે। તો સ્વાભાવિક છે એની સંભાવના શું થશે, તો પી ઓફ એ બરાબર પહેલાં લખીએ ઘટનાના સાનુકૂળ પરિણામો, ઘટના એના સાનુકૂળ પરિણામોની સંખ્યા શું થઈ મને એવું કહો, તો સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી આવી, 1 2 3, બરાબર છે। તો પી ઓફ એ બરાબર શું થશે, 3/7। તો મિત્રો આપણા દાખલાનો જવાબ આવી ગયો 3/7। આશા રાખું છું તમને ખ્યાલ આવી ગયો હશે। નેક્સ્ટ દાખલા તરફ જઈશું। નંબર 6ની વાત કરીએ તો એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા છે, ₹1ના 50 સિક્કા છે, ₹2ના 20 સિક્કા છે અને ₹5ના 10 સિક્કા છે। જ્યારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે છે ત્યારે ગલ્લામાંથી કોઈ એક સિક્કો બહાર પડે છે, તે સમસંભાવી હોય તો સિક્કો 50 પૈસાનો હશે કાં તો ₹5નો સિક્કો નહીં હોય, ધ્યાન રાખજો નહીં હોય, તેની સંભાવના શોધવાની છે। તો પહેલો તો આપણે મિત્રો શું કરીશું, તો ગલ્લામાં સિક્કાની સંખ્યા શું છે, તો ગલ્લામાં રહેલ સિક્કાની સંખ્યા, તો અહીંયા આપણે શું કરીશું મિત્રો કે આંકડા જ લખીશું। તો સિક્કા પહેલાં કેટલા છે, 50 પૈસાના 100, ₹1ના કેટલા છે 50, ₹2ના કેટલા છે 20 અને ₹5ના કેટલા છે 10। તો 50 ને 20 70 ને 10 80 અને આ 100 એટલે 180 થશે। તો આપણા જોડે કુલ પરિણામો શું આવી ગયા, 180 આવશે કે ભાઈ તમે ગલ્લામાંથી સિક્કો કાઢશો તો 180માંથી કોઈ પણ સિક્કો નીકળી શકે, બરાબર છે। હવે પહેલું આપણે લખીશું ઘટના એ કે બહાર કાઢેલ સિક્કો શું હોય, 50 પૈસાનો સિક્કો હોય અથવા સિક્કો હોય, બરાબર છે। 50 પૈસાનો સિક્કો હોય તો સ્વાભાવિક છે કે 50 પૈસાના સિક્કા કેટલા 100 છે, તો ઘટના એના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી આવશે, આખું લખજો મિત્રો, સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી આવશે 100। માટે પી ઓફ એ જો હું શોધું તો મને શું મળશે, 100/180, 0 0 ઉડી ગયા, 2 5 10, 2 9 18, 2 2 પણ ઉડી ગયા એટલે જવાબમાં 100 હશે 5/9। હવે બીજો વિભાગ જે છે એમાં એ સમજીએ। તો એ આપણે ઘટના બી ધારી લઈએ કે ભાઈ ઘટના બી જે છે કે બહાર કાઢવામાં આવેલ સિક્કો ₹5નો સિક્કો નહીં હોય, ₹5નો સિક્કો નહીં હોય, બરાબર છે। પણ સમજો આ નહીં હોય શોધવું હોય તો આપણે એની પૂરક ઘટના શોધવી પડે। તો ઘટના બી બાર જે છે એની પૂરક ઘટના થશે અને એ શું થશે, નહીં તો આ તો હોય તો ₹5નો સિક્કો હોય, ખબર પડી રહી છે મિત્રો, ₹5નો સિક્કો હોય એ એની પૂરક ઘટના થઈ। તો ઘટના બી બારના સાનુકૂળ પરિણામો શું થાય, તો ઘટના બી બારના સાનુકૂળ પરિણામોની સંખ્યા તો કેટલા છે, ₹5ના સિક્કા 10 છે એટલે મેં અહીંયા લખ્યા 10, માટે પી ઓફ બી બાર બરોબર આપણે લખ્યા 10। કુલ પરિણામો કેટલા છે, 180 છે, 0 0 ઉડી જશે એટલે 1/, કેટલા આવશે 18 આવશે મિત્રો। પણ આપણે શું શોધવું છે, ઘટના બીની સંભાવના શોધી છે। તો પી ઓફ બી બરોબર શું થશે, 1 - પી ઓફ બી બાર, બરાબર છે। 1 લખ્યા માઇનસ 1/18 લખ્યા, 18 એકા 18 ઓછા 1/18 એટલે જવાબમાં શું આવશે, 17/18। તો મિત્રો આશા રાખું છું દાખલા નંબર 6માં તમને સંપૂર્ણ રીતે ખ્યાલ આવી ગયો હશે। નેક્સ્ટ દાખલા તરફ જઈશું। દાખલા નંબર 7ની વાત કરીએ કે પાસાને એકવાર ફેંકવામાં આવે તો પહેલું અવિભાજ્ય સંખ્યા મળે, બીજું 2 અને 6 વચ્ચેની સંખ્યા મળે, તેની સંભાવના શોધવી છે। તો મિત્રો પાસો જે છે એ પાસાને એકવાર ફેંકવામાં આવે, એકવાર ફેંકતા મળતા પરિણામો કેટલા હોઈ શકે, તો મળતા કુલ પરિણામો તો 1 થી 6 હોઈ શકે, એટલે આપણા પરિણામો પ્રયોગના કેટલા આવવાના 6, એટલે દર વખતે છેદમાં તો શું આવશે 6 જ આવશે। તો આપણે ઘટના એ લઈએ તો ઘટના એ બરોબર ફેંકવામાં આવતા એના ઉપર કઈ સંખ્યા મળે, અવિભાજ્ય સંખ્યા મળે, બરાબર છે। તો સ્વાભાવિક છે અવિભાજ્ય સંખ્યા કઈ 2 3 અને 5, જો એકી અને અવિભાજ્યમાં ઘણો ડિફરન્સ છે, ધ્યાન રાખજો મિત્રો। તો આપણા જોડે ઘટના એ જે છે એના સાનુકૂળ પરિણામો કેટલા થયા, 3 થયા। ઘટના એના સાનુકૂળ પરિણામોની સંખ્યા બરોબર 3, માટે પી ઓફ એ બરોબર 3 કુલ પરિણામો 6, 3 દુ 6 થશે, ઉપર કઈ નહીં લે એટલે જવાબમાં શું આવશે, 1/2 આવશે। હવે
હવે આપણે ઘટના બીની વાત કરીએ તો ઘટના બી એટલે 2 અને 6 વચ્ચેની સંખ્યા મળે, 6 વચ્ચેની સંખ્યા મળે, બરાબર છે। તો 2 અને 6 વચ્ચેની સંખ્યા કઈ મિત્રો? 3, 4 અને 5, બરાબર છે। તો સેમ ટુ સેમ આ જ પ્રમાણે ગણતરી આવશે, બરાબર છે। તો ઘટના બીના સાનુકૂળ પરિણામો, ઘટના બીના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થઈ? તો ટોટલ પરિણામો કેટલા મળ્યા? 3 મળ્યા। તો પી ઓફ બી મારે શોધવું છે તો ઘટનાના પરિણામો 3 છે, કુલ પરિણામો 6 છે, 3 એકા 3, 3 દુ 6 એટલે 1/2। તો મિત્રો બંનેનો જવાબ સરખો મળ્યો, 1/2। નેક્સ્ટ દાખલા તરફ જઈશું। દાખલા નંબર 8માં મેં થોડા પરિણામો લખી નાખ્યા છે કેમ કે સમય આપણો વેડફવો નથી। તો 2 સમતોલ પાસાને એકસાથે ફેંકવામાં આવે તો ટોટલ કેટલા પરિણામો મળે? 36 પરિણામો મળે। એટલે કુલ પરિણામોની સંખ્યા શું થશે? 36। મેં એ લખ્યું કુલ પરિણામોની સંખ્યા બરોબર 36, એટલે છેદમાં તો 36 આવવાના। હવે આપણો પ્રશ્ન શું છે? ઘટના એવી છે કે પાસા પરના જે અંકો મળે એનો ગુણાકાર શું હોય? 12 હોય તેની સંભાવના શોધવાની છે। તો આપણે લખીશું ઘટના એ બરોબર પાસા પરના અંકોનો ગુણાકાર શું મળે? 12 મળે, તો 12 થાય। તે ઘટનાની સંભાવના શોધે, એ સંભાવના શબ્દ ના વપરાય, બરાબર મિત્રો। તો શરૂ કરીએ। તો વિચાર કરો યાર, 12 થાય એટલે આમાં તો કદી ગુણાકાર 12 નહીં થાય, બેની લાઈનમાં થશે, 2 છંગ 12, તો 2 છંગ 12 થશે તો 6 દુ 12 પણ થશે, 3 ચોક 12 થશે તો 4 તરી પણ 12 થશે। તો આ સિવાયનો કોઈ પરિણામ મળશે નહીં। તો કયા કયા પરિણામ આવ્યા? 2 6, પછી 3 4, પછી 4 3 અને પછી 6 2। એટલે મિત્રો આપણા જોડે કેટલા પરિણામ આવ્યા? યસ, એક્સલન્ટ। તો આપણા જોડે ઘટના બી જે છે એ ઘટના એ જે છે, ઘટના એના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થઈ? યસ, 4 થઈ। શું થઈ? 4। તો પી ઓફ એ બરોબર 4/36, 4 એકા 4, 4 નવા 36, 4 4 ઉડી ગયા એટલે જવાબ શું આવશે? 1/9। તો આપણે કહી શકીએ કે 2 સમતોલ પાસાને એકસાથે ફેંકવામાં આવે ને એમનો ગુણાકાર, અંકોનો ગુણાકાર 12 મળે એની સંભાવના 1/9 છે। ત્યાર પછીનો દાખલો નંબર 9 છે એની વાત કરીએ। 1 થી 20 ક્રમાંકવાળી 20 ટિકિટો બરાબર ભેળવ્યા પછી તેમાંથી એક ટિકિટ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે। ખેંચવામાં આવેલ ટિકિટનો ક્રમાંક 3 અને 7નો ગુણિત હોય તો તેની સંભાવના શોધો। તો પહેલાં તો 1 થી 20 ક્રમાંકવાળી ટિકિટો મેં એ લખી નાખી, એટલે મારા જોડે કુલ પરિણામો કેટલા મળવાના મિત્રો? 20 મળવાના। કુલ પરિણામોની સંખ્યા તો 20 આવવાની। મેં કુલ પરિણામોની સંખ્યા લખી નાખી 20। હવે આપણે ઘટના એ લઈએ। તો ઘટના એ મારા જોડે શું છે? તો મારા જોડે ઘટના એ જે છે શું છે? ખેંચવામાં આવેલ ટિકિટનો ક્રમાંક શું હોય? 3 અને અથવા 7નો શું હોય? ગુણિત હોય। તો લખીશ ખેંચવામાં આવેલ ટિકિટનો ક્રમાંક શું હોય? 3 અથવા 7નો ગુણિત હોય, બરાબર છે। તો 3 અથવા 7નો ગુણિત હોય એટલે 3ના ઘડિયામાં અને 7ના ઘડિયામાં બધી સંખ્યા આપણે લેવાની છે। તો જો 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12, 3 પંચા 15 ને 3 છક 18। હવે એ જ પ્રમાણે આપણે લઈએ 7ના ઘડિયામાં, 7 એકા 7, 7 દુ 14, 7 તરી 21 તો વધી ગયા। તો આપણા જોડે કેટલી સંખ્યા થઈ તમને ખ્યાલ આવી ગયો હશે। તો લખીશું 3, 6, 7, 9, 12, 14, 15 અને 18। આ બધી સંખ્યા 3 અથવા 7ની ગુણિત આવે તો ટોટલ કેટલી સંખ્યા થઈ મિત્રો? 8। તો ઘટના એના સાનુકૂળ પરિણામોની સંખ્યા આપણા જોડે કેટલી મળી? 8 મળી। તો પી ઓફ એ બરોબર આપણા જોડે શું આવશે? 8/20। તો 4 દુ 8, 4 પંચા 20, 4 4 ઉડી ગયા એટલે આપણા જોડે જવાબ કેટલો આવ્યો? 2/5। ઓકે, નેક્સ્ટ દાખલા તરફ જઈશું મિત્રો। તો દાખલા નંબર 10 સમજીએ મિત્રો। તો સરખી રીતે ચીપેલા 52 પત્તાના ઢગમાંથી એક પત્તું તમે યાદચ્છિક રીતે પસંદ કરો તો તે પત્તું કાળીનું હોય,
એની સંભાવના શોધવાની છે અને તે પત્તું લાલ રંગનું મુખ મુદ્રાવાળું હોય તેની સંભાવના શોધવાની છે. તો પહેલાં તો મિત્રો સમજીએ કે સરખી રીતે ચીપેલા 52 પત્તામાંથી એક પત્તું આપણે કાઢવાનું છે, એક પત્તું પસંદ કરવાનું છે. પસંદ કરવાનું તો કરવામાં આવી રહ્યું છે, એ બરાબર કરવામાં આવે છે. માટે આ આપેલ પ્રયોગ જે છે, આ પ્રયોગ જ કહેવાય. તો આપેલ પ્રયોગના કુલ પરિણામો શું થશે? યસ, 52 થશે. તો પરિણામોની સંખ્યા બરાબર 52. આટલે સુધી તમને ખ્યાલ આવી ગયો. આગળ વધીએ. હવે ઘટના એ લઈએ. તો ઘટના એ બરોબર પસંદ કરેલ પત્તું શું હોય? કાળીનું હોય. પસંદ કરેલ પત્તું કાળીનું હોય. હવે મને એવું કહો મિત્રો કે કાળીનું જે પત્તું એટલે આ રીતનું પત્તું, બરાબર છે? આને કાળીનું પત્તું કહે, બરાબર છે? તો કાળીના કેટલા પત્તા હોય? ટોટલ 13 પત્તા હોય, બરાબર છે? એટલે ઢગમાં લખીશું, ઢગમાં કાળીના 13 પત્તા હોવાથી ઘટના એના સાનુકૂળ પરિણામોની સંખ્યા શું થશે? યસ, 13 થશે. માટે પી ઓફ એ બરોબર 13/52. 13 એકા 13, 13 ચોક 52, 13 એવડી ગયા મિત્રો. 1/4 આવે. હવે બીજો પોર્શન જે છે, ઘટના બીની વાત કરીએ. ઘટના બી. તો ઘટના બી આપણા જોડે શું છે? તો પસંદ કરેલ પત્તું શું હોય? લાલ રંગનું મુખ મુદ્રાવાળું હોય. મુખ મુદ્રાવાળું એટલે ચહેરાવાળું પત્તું હોય, બરાબર? ઓકે. તો આપણે જોડે જે ઢગ આપ્યો છે એ ઢગમાં લાલ રંગના મુખ મુદ્રાવાળા 6 પત્તા હોય. 6 પત્તા હોય. કઈ રીતે? તો લાલ અને ચોકટ છે, બરાબર છે? દરેકના રાજા, રાણી, ગુલામ. એટલે દરેકમાં 2 રાજા હશે, 2 રાણી હશે અને 2 ગુલામ હશે. એટલે ટોટલ કેટલા પત્તા થયા? 6 પત્તા થયા. માટે ઘટના બીના સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર 6. માટે પી ઓફ બી બરાબર 6/52. 3 દુ 6, 26 દુ 52, 2 ઉડી જશે મિત્રો. 3/26. તો દાખલામાં ખ્યાલ આવી ગયો છે મિત્રો. આની સાથે આપણે જે આપણું સ્ટાન્ડર્ડ છે મિત્રો, ધોરણ 10નું બેઝિક્સ અને સ્ટાન્ડર્ડ પ્રમાણે સ્ટાન્ડર્ડ, એનો આપણે સ્ટાન્ડર્ડનો વિભાગ બી આખો સંપૂર્ણ પૂર્ણ કરી નાખ્યો છે. ડિસ્ક્રિપ્શનની અંદર તમને આગળના ચેપ્ટરો પણ સોલ્યુશન કરવા હોય તો કરી શકો છો. સરસ રીતે આનું રિવિઝન કરો. ખૂબ જ જલ્દી હું સેક્શન સી જે છે એને કમ્પ્લીટ કરવાનો પ્રયત્ન કરીશ. તો ત્યાં સુધી આ જેટલા પણ પોર્શન કર્યા છે, જો સેક્શન એ આખો કરેલો છે અને સેક્શન બી પણ અહીંયા આજે પૂર્ણ કરીએ છીએ, તેને સરસ રીતે તૈયાર કરો. ત્યાં સુધી બધાને બાય બાય, બેસ્ટ ઓફ લક.